કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? આજે આપણે પેન્સિલને કેવી રીતે વાળવી અને કેવી રીતે આકારો દોરવા એ આપણે શીખીશું, જેથી કરીને તમને વળાંક આપવામાં સરળતા રહે। તો પહેલાં આપણે આવી રીતે અર્ધગોળ દોરીશું। તો ધીરે ધીરે એક છેડાથી પેન્સિલને કાગળ પર મૂકીને સરળતાથી ગોળ ઉપર તરફ લઈ જઈને નીચે તરફ લાવવાનું છે। એ રીતે તમારે આખું પેજ ભરવાનું છે। અને હવે આપણે બીજા પાના ઉપરથી લીટી શરૂ કરીને નીચે લાવીને ફરીથી એને ઉપર લઈ જવાની છે। આ રીતે અર્ધગોળ બનાવવાનું છે અને આ પણ તમારે એક પાનું ભરીને લખવાનું છે। અને હવે આપણે બીજા પાના પર ઉપરથી લીટી શરૂ કરીશું, નીચે લાવીશું અને થોડી જમણી તરફે વાળીશું। તો આ પણ તમને મૂળાક્ષર લખવામાં મદદરૂપ થશે। આ પણ એક પાનું ભરીને લખવાનું છે। અને હવે આપણે બીજા પાના પર ગોળ મીંડા બનાવીશું અને આ પણ તમારે એક પાનું ભરીને લખવાનું છે। તો આજનું હતું આ અમારું ગૃહકાર્ય અને મને આશા છે કે તમને આ લખવામાં મજા આવી હશે। તો ફરી મળીશું કાલે એક નવા ગૃહકાર્ય સાથે। ત્યાં સુધી તમે આ ગૃહકાર્યની પ્રેક્ટિસ કરતા રહો। ફરી મળીશું કાલે।